40 કલી લહેરિયા ઘાઘરા. યસ, લહેરિયા પ્રિન્ટમાં સિંગલ કલરમાં પણ અને ઓલ ટુગેધર મિક્સ કલરમાં પણ ઘાઘરા બનાવવાના છીએ, જેમાં યલો છે, પિંક છે, પર્પલ છે અને બ્લુ છે. સો અને નીચે લહેરિયાના પેસ્ટલ કલર લુક લાગી રહ્યા છે. સો નીચે અમે એક કોન્ટ્રાસ્ટ ડાર્ક કલરની પટ્ટી આપીશું, ગોલ્ડન બોર્ડર્સ આપીશું, તોઈ અને બુટ્ટા. સો ઓવરઓલ જ્યારે આ ઘાઘરો બનશે ત્યારે ડેફિનેટલી પેસ્ટલ કલર છે, એકદમ ડાર્ક જે કલર્સ હોય એવા નથી, પેસ્ટલ લુક છે, પણ સાથે જે કોમ્બિનેશન અને ગોલ્ડન સિલ્વર લુક આપીશું એનાથી આ ઘાઘરાનો લુક એકદમ અમેઝિંગ લાગવાનો છે. આઈ નો દેટ. અને આ જે કટિંગ હું અત્યારે કરી રહી છું એ મિક્સ કળીના ઘાઘરાનું કટિંગ કરી રહી છું. દરેક સેપરેટ પ્રિન્ટના અલગ ઘાઘરા પણ છે અને મિક્સ કલીના પણ ઘાઘરા છે, કારણ કે એ પણ રિયલી સારા લાગે છે. એવરી ટાઈમ હું જ્યારે બી સિંગલ પ્રિન્ટ ઘાઘરા બનાવું સાથે મિક્સ કલર પણ બનાવું છું, જે મારી ફેવરેટ ચોઇસ છે. મને ગમે છે એ રીતનું મિક્સ બનાવવું, તો હું બનાવું છું અને બધાને ગમે પણ છે. અને જેમ મેં કીધું એમ મારી કલીમાં નીચે બ્રોડનેસ છે પણ ઉપર હું નેરો રાખું છું. ભલે કલી વધારવી પડે, જેમ કે 28થી વધારે, 32થી વધારે, તો અમે લોકોએ 40 કલી ફાઇનલ કરી છે. બિકોઝ 40 કલીથી વધારે આગળ જઈએ તો એ વજનમાં વધી જાય છે, મેકિંગ પ્રોસેસ પણ બહુ લેન્ધી થઈ જાય છે અને સમટાઈમ્સ લાઈક અમુક મટીરિયલ જો જાડા હોય ને તો એ મજા નથી આવતી. તો ફાઇનલી 40 કલી પર અમે અટક્યા છે, જે અમને 10 મીટરથી વધારનું ઘેર આપે છે, જે ઇનફ છે અમારા માટે. સો આની નીચે અગેઇન સિલ્કની પટ્ટી આવશે, કોન્ટ્રાસ્ટ પ્લેન કલરની, એટલે એનો લુક સરસ આવશે. બ્રોડ પટ્ટાઝ આમાં નીચે આવવાના છે. અને જે પ્લેન સિંગલ કલર બનાવ્યા છે એમાં તો નીચે 12-13 ઇંચના પ્લેન કલરના પટ્ટામાં આખી તોયની લાઇનિંગ્સ છે, 20 તોયની લાઇનિંગો છે. એ પણ એક પેટર્ન બહુ સરસ લાગવાની છે. તો જ્યારે બી આ બનશે હું ડેફિનેટલી એના ફોટોઝ શેર કરીશ. પણ યસ, અમારી આ લહેરિયા પ્રિન્ટ છે જેના અમે ઘાઘરા બનાવીશું. અને બહુ સોફ્ટ મટીરિયલ છે, એકદમ ઇઝી ટુ ગો છે, સોફ્ટ છે, લાઇટ વેઇટ છે અને ડેફિનેટલી એનો લુક તો બહુ સરસ આવવાનો છે. આઈ કેન વેઇટ ટુ સી દેટ. થેન્ક યુ.